એ સિદ્ધિ 2024ની અંદર 147 કરોડ રૂપિયા થઈ ગઈ। તો એમનો ખરેખર બિઝનેસ શું છે, એટલે પૂનમ માડમ કયા બિઝનેસની અંદર છે કે જેને કારણે એમને આટલી બધી ઇન્કમ થઈ। નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જામનગરની બેઠક ઉપરથી પૂનમ માડમને ત્રીજી વખત ફરીથી રિપીટ કર્યા છે અને પૂનમ માડમ એવા સાંસદ છે કે આખા ગુજરાતની અંદર જેટલા પણ સાંસદો છે એમાં સૌથી વધારે સંપત્તિ એમની પાસે છે। એમણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે એફિડેવિટ દાખલ કરી એમાં એમની આ વખતે 147 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવવામાં આવી છે। 2019ની અંદર જ્યારે એમણે એફિડેવિટ કરેલું ત્યારે એમની જે સંપત્તિ હતી એ 42.7 કરોડ રૂપિયા હતી। અમે પૂનમ માડમની સંપત્તિ વિશે આગળ વાત કરેલી હતી, પરંતુ અમે જ્યારે એફિડેવિટને બધું ચેક કર્યું તો એક વાત અમારા ધ્યાન પર આવી કે પૂનમ માડમનો 2019ની અંદર 42.7 કરોડ રૂપિયાની નેટવર્થ હતી, એ સિદ્ધિ 2024ની અંદર 147 કરોડ રૂપિયા થઈ ગઈ। તો એમનો ખરેખર બિઝનેસ શું છે, એટલે પૂનમ માડમ કયા બિઝનેસની અંદર છે કે જેને કારણે એમને આટલી બધી ઇન્કમ થઈ। અમે ઘણી બધી જગ્યાએથી વિગત મેળવવાની કોશિશ કરી અને જે થોડી ઘણી જાણકારી મેળવી છે એ તમારી સાથે શેર કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પૂનમ માડમની 147 કરોડ રૂપિયાની સંપત્તિનો જ્યારે આંકડો જોયો અને પછી 2019ની એમની સંપત્તિ પણ ચેક કરી તો તે વખતે 42.7 કરોડ રૂપિયાની એમની સંપત્તિ હતી। એ સિદ્ધિ વધીને 5 વર્ષની અંદર 147 કરોડ રૂપિયા થઈ ગઈ। એટલે અમે વિચાર કર્યો કે પૂનમ માડમ એવો તો કયો બિઝનેસ કરે છે કે આટલી બધી એમની ઇન્કમ વધી ગઈ। અને એમનું જે એફિડેવિટ છે એની અંદર જમીન અને ઇન્ડસ્ટ્રી ખાલી એટલું જ લખેલું છે, બાકી એમની પાસે જે વિગતો છે, મકાનો છે, જ્વેલરી છે, ડાયમંડ છે, કાર છે, એ બધી વિગતો છે, પરંતુ કયા બિઝનેસમાં ઇન્કમ વધેલી છે, કયા બિઝનેસને કારણે એમની આ ઇન્કમ આટલી વધી છે એ બાબતનો કોઈ ઉલ્લેખ નહોતો। એટલે અમે સૌથી પહેલાં જામનગરના જે પત્રકારો છે એમની સાથે વાત કરી તો એમની પાસે પૂરતી માહિતી નહોતી। કેટલાક પત્રકારો પાસે હતી પરંતુ એ સાચી માની શકાય એમ નથી, કારણ કે એ વસ્તુનો આ એફિડેવિટની અંદર ઉલ્લેખ નહોતો। એક પત્રકારે અમને એમ કીધું કે કદાચ એમની જામનગરની અંદર ફેક્ટરી છે, પરંતુ એ વાતની કોઈ સાબિતી નથી, એટલે એ વાત માની શકાય તેમ નથી। એ પછી અમે એક આહિર સમાજના નિવૃત્ત પોલીસ અધિકારીને ફોન કર્યો, કારણ કે પૂનમ માડમ પોતે આહિર સમાજમાંથી આવે છે, તો એ અધિકારી જામનગર પણ રહી ચૂક્યા છે। તો અમે એમની સાથે વાત કરી કે કદાચ એમને ખબર હોય, તો એમણે એમ કીધું કે ના, મને આ બાબતની કોઈ જાણકારી નથી। એ સિવાય અમે ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી, પરંતુ આ બિઝનેસ વિશે કોઈ માહિતી નહોતી મળી। ઇવન ઇન્ટરનેટ પર પણ અમે ઘણું બધું સર્ચ કર્યું, પરંતુ પૂનમ માડમ વિશે કોઈ માહિતી મળી નહીં। એટલે અમે એવું નક્કી કર્યું કે બીજા બધાને પૂછીએ એના કરતાં ડાયરેક્ટ પૂનમ માડમને જ ફોન કરીને પૂછી લઈએ। તો પૂનમ માડમને અમે ગઈકાલે સાંજે ફોન કર્યો હતો, તો તે વખતે તો એમણે ફોન રિસીવ નહોતો કર્યો, પરંતુ રાત્રે એમના પીએ કરશનભાઈનો ફોન આવ્યો અને એમણે પૂછ્યું કે શું વિગત હતી। તો અમે એમને વાત કરી કે અમારે આટલી વિગત જાણવી છે। તો કરશનભાઈએ જે વાત કરી એમણે બહુ ખુલીને તો વાત નહીં કરી, પરંતુ જ્યારે અમે એમની સાથે થોડી ઘણી વાતો કરી તો એટલી જાણવા મળ્યું કે કરશનભાઈએ એમ કીધું કે પૂનમ માડમનો જામનગરની અંદર કોઈ બિઝનેસ નથી। એમના જે પણ બિઝનેસ છે એ બહાર છે। તો અમે એમને પૂછ્યું બહાર એટલે ક્યાં? એમના પતિનો નોઈડામાં બિઝનેસ છે, ત્યાં છે? તો એમણે કીધું કે હા, એમના બધા બિઝનેસ નોઈડામાં છે। પછી અમે એમને પૂછ્યું કે ના, અમારે એક્ઝેક્ટલી એ જાણવું છે કે પૂનમબેન કયા બિઝનેસની અંદર સંકળાયેલા છે। તો એમણે એમ કીધું કે એમનો જે મેઇન બિઝનેસ છે એ કન્સ્ટ્રક્શન અને જમીન લે વેચનો છે, મતલબમાં એમનું રિયલ એસ્ટેટની અંદર
એક મોટું કામ છે. બીજું કે પૂનમ માડમના જે પતિ છે પરમિંદર કુમાર, એ નોઈડામાં રહે છે અને નોઈડા અને દિલ્હી બંને જગ્યાએ એમના ઘર છે. અને પરમિંદર કુમારનો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે HUFનો બિઝનેસ છે અને એની અંદર તેઓ IT સેક્ટરમાં છે, કોમ્યુનિકેશનના સેક્ટરમાં છે. એવા ઘણા બધા બિઝનેસની અંદર પરમિંદર કુમાર છે. એમણે એમ કીધું કરશનભાઈએ કે એમનો જે બધો બિઝનેસ છે એ બધો નોઈડાથી જ થાય છે. બીજી અમને એક જાણકારી સામે આવી અમારી સામે કે પૂનમ માડમના જે પિતા છે હેમંતભાઈ માડમ, એ પણ રાજકારણમાંથી આવે છે અને હેમંતભાઈના ભાઈ જે હતા ઘેલુભાઈ, એટલે હેમંતભાઈ અને ઘેલુભાઈ એક બાહુબલી નેતા તરીકેની એમની ઇમેજ હતી અને તેઓ કોઈ પક્ષમાંથી ચૂંટણી નહોતા લડતા. હેમંત માડમ હતા જે પૂનમ માડમના પિતા, એ 4 વખત અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. પરંતુ એમના જે પિતા હતા એ બાહુબલી નેતા તો હતા જ, પરંતુ બહુ રીચ પરિવારમાંથી આવતા હતા. એટલે પૂનમ માડમનું જે પરિવાર છે એ પણ બહુ રીચ પરિવાર છે, એટલે સ્વાભાવિક રીતના એમની પાસે એ સંપત્તિ પણ હોઈ શકે છે. પૂનમ માડમ પોતે MS યુનિવર્સિટી વડોદરાની અંદર ભણેલા છે અને BCom તેઓ થયા હતા. એમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી, પરંતુ થોડા સમય પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપે એમને 2012માં ખંભાળિયાથી ટિકિટ આપેલી અને પૂનમ માડમ તે વખતે ધારાસભ્ય બનેલા. એ પછી ભાજપે એમને 2014ની લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા અને પૂનમ માડમ એમના કાકા વિક્રમ માડમની સામે જીત્યા હતા. એ પછી 2019માં પણ પૂનમ માડમ લોકસભાની ચૂંટણી જામનગરથી જીત્યા અને સાંસદ બન્યા અને ફરીથી ભાજપે એમને 2024માં ટિકિટ આપી છે. પૂનમ માડમ વિશે અમે થોડી જાણકારી મેળવી તો એમની લાઈફની અંદર કેટલીક દુઃખદ ઘટનાઓ પણ બનેલી છે. એમની એકની એક દીકરી હતી શિવાની, જે 18 વર્ષની હતી અને નોઈડાની અંદર એક અકસ્માતની અંદર પૂનમ માડમે એમની આ એક લાડકી દીકરી શિવાનીને ગુમાવેલી હતી. એ પછી લગભગ 8-1 વર્ષ પહેલાં જામનગરની અંદર એક ઘટના એવી બનેલી કે પૂનમબેન એક નાળામાં પડી ગયા હતા અને એમના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. એટલે એમની લાઈફની અંદર ઘણા બધા સંઘર્ષો પણ આવ્યા છે. પૂનમ માડમ વિશે અમને એક જાણકારી એ પણ મળી કે થોડા વર્ષો પહેલાં એક ડાયરાની અંદર એમણે 3 કરોડ રૂપિયા ઉડાવેલા અને જ્યારે મીડિયાએ એમને પૂછ્યું કે તમે આ 3 કરોડ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા, તો કે સૌરાષ્ટ્રની એક આ પરંપરા છે કે ડાયરાની અંદર લોકો પૈસા ઉડાવે છે, તો એ ઉડાવેલા મેં પૈસા, એ વાત પૂનમ માડમે તે વખતે કરી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.